ઉદાહરણ 5 જોઈએ. જો રકમની અંદર એક પરિપથ દર્શાવ્યો છે જેની અંદર એક બેટરી બતાવી છે જેનું વિદ્યુત સ્થિતિમાન છે 16 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ 1 ઓહ્મ. બરાબર, 1 ઓહ્મ છે એનો આંતરિક અવરોધ છે. પછી આ જે અવરોધ દર્શાવ્યા છે આ 4 ઓહ્મ, આ 1 ઓહ્મ, 12 ઓહ્મ અને 6 આટલી આ રીતે બતાવ્યું છે. બરાબર, અને પ્રવાહ આ રીતે વહેશે. બેટરીનો ધન છેડો છે તો આ બાજુ આમ પ્રવાહ વહેશે આવી રીતે, બંને શાખામાં વહેંચાશે, વળી પાછો અહીંયા ભેગો થશે, અહીંયાથી વળી પાછો બંને શાખામાં વહેંચાઈ જશે, વળી અહીંયાથી ભેગો થશે અને આ રીતે વહેશે. તો શું ગણવાનું કીધું છે? જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલ છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. સમતુલ્ય અવરોધ કેટલો થાય એ કહેવાનું. તો જો અહીંયા અવરોધ, આ બંને અવરોધ જે છે આ રીતે પ્રવાહ વહે છે, અહીંયાથી વેચાય છે, તો આ બંને અવરોધ છે એના બંને છેડા કોઈ એક બિંદુ પાસે આ રીતે પડે છે. તો આ બંને અવરોધ કેવા થશે? સમાંતર જોડાણમાં થશે. એનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? આપણે આ દરેક પોઈન્ટને નામ બતાવ્યા છે એ પ્રમાણે લખી દઈએ. તો કે અહીંયા A, B, C અને D. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ જે સમાંતર જોડાણમાં છે એટલે આપણે આ રીતે લખી શકીએ 4 × 4 છેદમાં 4 + 4. બરાબર, એટલે કે 2 ઓહ્મ થશે A અને B વચ્ચે. એ જ રીતે B અને C વચ્ચે તો કેટલો છે? 1 ઓહ્મ છે. એ જ રીતે C અને D વચ્ચે સમતુલ્ય અવરોધ ગણવો હોય તો 12 × 6 છેદમાં 12 + 6 એટલે કે આ રીતે થશે 12 6 છેદમાં 18. બરાબર, એટલે કે અહીંયા 3 કેન્સલ કરીએ તો 2 વધે, અહીંયા 3 કેન્સલ કરીએ તો 6 વધે. જો કે 6 તે ડાયરેક્ટ 6 કેન્સલ કરીએ 3, આ 3 કેન્સલ કરીએ એટલે કેટલું વધે? 4. તો આ 4 ઓહ્મ થશે. તો A અને D વચ્ચે સમતુલ્ય અવરોધ કેવો હોય તો કેટલો થાય A અને D વચ્ચે? તો કે આ બે સમાંતરમાં હતા, આ બે સમાંતરમાં હતા. હવે આ 3 એ 3 સમતુલ્ય, આનો સમતુલ્ય અવરોધ 4 આવ્યો, આનો સમતુલ્ય અવરોધ 2 આવ્યો. હવે એ 3 એ 3 કેવા થશે? શ્રેણીમાં થશે. તો A અને D વચ્ચે સમતુલ્ય અવરોધ જે થશે 2 + 1 + 4 એટલે કે 7. બરાબર, તો A અને D વચ્ચે સમતુલ્ય અવરોધ 7 ઓહ્મ થાય. અને બેટરીનો પણ અવરોધ જો આપણે ગણવો હોય, બરાબર, આખા પરિપથનો, તો 1 ઓહ્મ એનો પણ શ્રેણીમાં ગણાઈ જશે. તો કેટલો થશે? 8. બેટરી સાથે જો કેવો હોય તો 8, બાકી 7. બરાબર, બીજું શું ગણવાનું કીધું છે? તો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેશે એ આપણે કહેવાનું. તો જો અહીંયા આખા પરિપથનો કુલ અવરોધ
અને આખા પરિપથનું કુલ વિદ્યુત સ્થિતિમાન. આના બેના આધારે આપણે કુલ પ્રવાહ મેળવી શકીએ પહેલાં તો, બરાબર. તો કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ, કુલ વિદ્યુત સ્થિતિમાન છેદમાં કુલ અવરોધ, એટલે બેટરીનો પરિપથના અવરોધોને R કહીએ અને બેટરીના અવરોધને સ્મોલ r કહો. તો એ આપણને કેટલો મળ્યો? 7 ઓહમ. અને બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહમ. અને વોલ્ટેજ કેટલો છે? 16. તો 16 છેદમાં 7 + 1 એટલે કે 2 એમ્પિયર. આટલો પ્રવાહ કુલ પ્રવાહ હશે, એટલે કે 2 એમ્પિયર પ્રવાહ આ રીતે અહીંયાથી આવશે બેટરીમાંથી. આપણને ગણવાનું કીધું છે બધા અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેશે. તો જો અહીંયા એ બિંદુ પાસેથી શું થશે? બંને અવરોધ સરખા છે, 4 ઓહમ બંને સરખા છે. અને વળી પાછો અહીંયાથી પ્રવાહ વહેંચાશે બંનેમાં, અને વળી પાછો અહીંયા બી બિંદુ પાસે જમા થશે. તો એ પાસે એથી આ લાઇનમાં જેટલો પ્રવાહ જશે એટલો જ આ લાઇનમાં જશે, કારણ કે બંને અવરોધ કેવા છે? સરખા છે, એટલા માટે. તો ટોટલ પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. તો બંનેમાં સરખો જાય એટલે કેટલો આવશે? તો કે 1 એમ્પિયર. એટલે કે આપણે આવું કહી શકીએ 4 ઓહમ અવરોધમાંથી વહેતો પ્રવાહ જે આવશે 1 એમ્પિયર. એવું કેમ થશે? કારણ કે બંનેમાં સરખો પ્રવાહ જશે, તો બંનેમાં 1 એમ્પિયર જશે ને બી પાસે વળી પાછો કેટલો પ્રવાહ થઈ જશે? 2 એમ્પિયર થઈ જશે. તો 1 ઓહમમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો એમાં 2 એમ્પિયર થશે. 1 ઓહમમાંથી 2 એમ્પિયર જશે. હવે સી અને ડી બિંદુની વચ્ચેના અવરોધો કે 12 ઓહમ અને 6 ઓહમ આમાંથી કેટલો વહેશે? તો જો હવે અહીંયા અવરોધ આ બંને સરખા નથી, તો પ્રવાહ આપણે અહીંયા ડાયરેક્ટ નહીં કહી શકીએ કેટલો જશે. સરખા હોત તો આપણે વળી પાછું આની જેમ જ કે 1 એમ્પિયર બંનેમાં જશે, પણ એવું નહીં થાય, કેમ કે એકમાં ઓછો અવરોધ છે, એકમાં વધુ અવરોધ છે. તો જેમાં અવરોધ ઓછો હોય એમાં પ્રવાહ વધુ વહે. તો કેટલો વહેશે એ આપણે ગણવું હોય તો હવે કઈ રીતે ગણી શકીએ? તો કે એના માટે આપણે આવું કહી શકીએ કે અહીંયાથી આમાં જે પ્રવાહ જાય છે એને હું કહી દઉં I1, અને આનો પ્રવાહ છે એને I2 એવું કહી દઉં. તો સી અને ડી બિંદુ છે અને આ બંને અવરોધ છે એ સમાંતરમાં છે. તો સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો આપણે શું કહી શકીએ? તો કે સી અને ડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સરખું હશે, એટલે કે 12 ઓહમ ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પીટી, પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર 6 ઓહમના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને સરખો થશે. તો આમાં જે પ્રવાહ હોય છે એને આપણે I1 કહી દીધું, અને આમાં 6 ઓહમમાંથી હોય છે એને I2 કહી દીધું. તો આપણે આનું વિદ્યુત સ્થિતિમાન લખવું હોય 12 ઓહમના અવરોધનું, તો શું લખી શકીએ? અવરોધનું વિદ્યુત સ્થિતિમાન અવરોધ ગુણ્યા પ્રવાહ. તો અવરોધ કેટલો છે? 12, અને પ્રવાહ કેટલો છે એ નથી ખબર, તો એ આપણે ગણવો છે I1, બરાબર. એ જ રીતે આના બે છેડા વચ્ચે તો કે અવરોધ કેટલો છે? 6, અને પ્રવાહ કેટલો વહે છે? તો કે I2, બરાબર. તો આ રીતે કહી શકીએ. તો અહીંયા જો આ 6 કેન્સલ થઈ જશે અહીંયા, તો કેટલું આવશે 2? તો 2I1 ઇઝ ઇક્વલ ટુ I2 આવું કહી શકીએ. હવે આના આધારે વિચારો કે પ્રવાહ કેટલો આવે છે અહીંયાથી? તો કે 2 એમ્પિયર. એને હું I કહી દઉં તો શું લખી શકીએ? કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે જંકશન એટલે અહીંયા સી બિંદુ થયું, તો જંકશન તરફ કેટલો પ્રવાહ આવે છે? I, અને ત્યાંથી દૂર કેટલો જાય છે? તો કે I1 અને I2. તો આપણે આવું લખી શકીએ જંકશન સી પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડતા I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 આવું લખી શકીએ. અને I એટલે કેટલું છે? તો કે 2 એમ્પિયર છે. I1
અને I2 વચ્ચેનો સંબંધ આપણને મળ્યો અહીંયા, તો I1 પ્લસ I2ની જગ્યાએ કેટલું લખી દઉં 2I1, તો ટોટલ કેટલું થશે આ બાજુ 2 એમ્પિયર 3I1, તો I1 બરાબર કેટલું થશે 2/3 એમ્પિયર, આવું થશે I1 બરાબર. તો I2 બરાબર કેટલું થશે, તો કે I2 બરાબર થશે 2I1 છે, I1 એટલે 2/3 એટલે કેટલું થયું 4/3 એમ્પિયર બરાબર. તો I1 છે એ કયા અવરોધનો પ્રવાહ હતો, તો કે 12 ઓહ્મ, અને I2 છે એ 6 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ હતો બરાબર. તો બંનેમાંથી આ રીતે પ્રવાહ વહેશે અને આ રીતે ફરી પાછો બેટરીમાં દાખલ થશે. તો આ રીતે આપણે કહી શકીએ દરેકનો પ્રવાહ આપણને ગણવાનો કીધો હતો. હજી શું ગણવાનું કીધું છે, જો આ દરેક બિંદુઓ વચ્ચે A અને B, B અને C અને C અને D ના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો એ કહેવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણીએ. તો A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણીએ. VAB ઇઝ ઇક્વલ ટુ, તો જો આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ગણવું કે આ ના ગણવું, સરખું જ થશે બરાબર, કેમ કે સમાંતરમાં જ છે. એટલે આપણે આવું લખી શકીએ 4 ઓહ્મ અવરોધ અને એમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો, તો કે 1 એમ્પિયર હતો, એટલે કે 4 વોલ્ટ એવું કહી શકીએ. એ જ રીતે B અને C બિંદુ વચ્ચે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ VBC ઇઝ ઇક્વલ ટુ અવરોધ છે 1 ઓહ્મ અને આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે, તો કે 2 એમ્પિયર, તો 1 ગુણ્યા 2 એટલે કે 2 વોલ્ટ. આ જ રીતે VCD, તો કોઈ પણ એક અવરોધ લઈ લઈએ બરાબર, કેમ કે સમાંતરમાં છે, બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા આવશે, સરખા જ આવશે. તો ધારો કે આ અવરોધ લઈએ તો 12 અને એમાંથી વહેતો પ્રવાહ એટલે કે I1 જે આપણને મળ્યો, કેટલો મળ્યો 2/3, તો આટલું વિદ્યુત સ્થિતિમાન થશે C અને D વચ્ચે. તો 3 કેન્સલ 4, 8 વોલ્ટ બરાબર. બધાનો સરવાળો કરીએ તો જુઓ કેટલું થશે 6, 2 એટલે કે 4, 2 એટલે કે 6, 6 ને 8 કેટલું થયું 14. ટોટલ વોલ્ટેજ કેટલો છે 16. તો હજી એક ઓહ્મ જે છે અવરોધ એમાંથી 2 વોલ્ટ 2 એમ્પિયર પસાર થશે, તો આનો વોલ્ટેજ કેટલો હશે 2 વોલ્ટ એનો થઈ જશે. એટલે ટોટલ કેટલો થઈ ગયો 4 ને 2 6 ને 2 8, 8 ને 8 16 વોલ્ટ થઈ ગયો ટોટલ બેટરીના વોલ્ટેજ જેટલો બરાબર. આ રીતે વિદ્યુત સ્થિતિમાન દરેક રીતે વહેંચાશે. તો આટલું ગણવાનું કીધું હતું આમાં. એના પછીનો જુઓ એક પરિપથ દર્શાવ્યો છે. પરિપથની અંદર એક સંગન જેવો પરિપથ છે આ રીતે. એવું કીધું છે દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધથી સમઘનના નેટવર્ક વિકર્ણ સામસામે આવેલા બિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે.
તો સમતુલ્ય અવરોધ અને સમઘનના દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો સમઘનના બે વિકર્ણોના અંત્ય બિંદુ, ધારો કે એક આ અને આ વિકર્ણિત થશે, સામસામેનો ખૂણો હશે, બરાબર. એના બે છેડા વચ્ચે એક બેટરી જોડેલી છે. દસ વોલ્ટ. એક ઓહમના 12 અવરોધ. તો આ દરેક જગ્યાએ, બરાબર, પરિપથમાં દરેક તારમાં 1 ઓહમના અવરોધ દર્શાવી દઈએ. બરાબર, 12 ભુજા છે, 12 1 ઓહમના અવરોધ છે બધા. તો આ બે છેડા વચ્ચે સમતુલ્ય અવરોધ અને દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો, આટલું આપણને ગણવાનું કીધું છે. તો અહીંયા આપણે દરેક પોઈન્ટને પહેલાં તો નામ આપી દઈએ, A, B, C, D, E, F, G, H, બરાબર. આ રીતે નામ આપી દઈએ પહેલાં તો. હવે અહીંયા આપણે બેટરીમાંથી કોઈ એક પ્રવાહ પહેલાં ધારી લઈએ અને પછી પ્રવાહની વહેંચણી આપણે વિચારીએ કઈ રીતે બધામાંથી પ્રવાહ વહેશે, અને પછી આપણે કિર્ચોફના નિયમના ઉપયોગ કરી અને આગળ ગણતરી કરીએ. તો અહીંયાથી હું ધારી લઉં, ધારો કે પ્રવાહ જે અહીંયાથી આવશે, ધારો કે 3I જેટલો પ્રવાહ આવે છે. શા માટે એવું લીધું? કારણ કે અહીંયા જુઓ આગળ A પોઈન્ટથી B બાજુ અને A થી D અને A થી E, આ ત્રણે તારનો અવરોધ 1 ઓહમ છે, એક સરખો છે. જોકે બધાનો જ અવરોધ એક સરખો છે, બરાબર. અને અહીંયાથી પ્રવાહ વહેંચાશે. જો આપણે I પ્રવાહ ધારશું તો Iના 3 ભાગ કરવા પડશે. એના કરતાં આપણે 3I જ પ્રવાહ ધારીએ તો એના 3 ભાગ શું થશે? ત્રણેયમાંથી કેટલો પ્રવાહ વહેશે? તો કે I અને I, આ રીતે થશે. ત્રણેયમાં એક સરખો પ્રવાહ છે. શા માટે ત્રણેયમાં એક સરખો પ્રવાહ જાય? કેમ કે અવરોધ કેવો છે? સરખો. અને પરિપથમાં બધી જગ્યાએ અવરોધ કેવો છે? સરખો જ છે. એટલા માટે એવું થશે. હવે આ જે I પ્રવાહ જે છે B પાસે જશે, ત્યાંથી વળી પાછા 2 તાર આવે છે. જો આ રીતે પ્રવાહ જશે બંનેમાં, B થી C તરફ અને B થી F તરફ. તો I પ્રવાહના 2 ભાગ કરવા પડશે, બરાબર. તો આપણે આવું કહી શકીએ I/2, આ રીતે 2 ભાગ થશે. જો આપણે અહીંયા 6I ધાર્યું હોત તો અહીંયા 2I આવે, અને અહીંયા 2I પ્રવાહમાંથી 2 ભાગ થાત તો I એવી રીતે થાત, બરાબર. તો પણ ચાલે, આ રીતે રાખીએ. પછી I પ્રવાહ અહીંયા D પાસે જે આવશે એના પણ 2 ભાગ થશે આ રીતે. એક H તરફ જશે અને એક C તરફ જશે. એ પણ કઈ રીતે થશે? I/2, કેમ કે અવરોધ સરખા જ છે એટલે 2 સરખા જ ભાગ થશે પ્રવાહના. તો ટોટલ પ્રવાહ I આવશે, બેનો અડધો. એ જ રીતે આ E પાસે I પ્રવાહ આવશે જે, એના પણ 2 ભાગ થશે, એક H તરફ અને એક F તરફ. અને બંને અવરોધ એમાં પણ સરખા જ છે તો એમાં પણ કેટલું આવશે? I/2. હવે આગળ જઈએ. ધારો કે C પોઈન્ટ પાસે આવીએ તો જો C પોઈન્ટ પાસે પ્રવાહ કેટલો આવે છે? I/2. અને એક D તરફથી પણ આવે છે I/2.
સી પોઈન્ટ પાસે એક ડી તરફથી I/2 પ્રવાહ આવે છે, એક બી તરફથી I/2 પ્રવાહ આવે છે. તો ટોટલ કેટલો થશે? અહીંયા I થશે. એ જ રીતે એફ પાસે જુઓ તો ઈ તરફથી એક I/2 પ્રવાહ આવે છે અને એક બી તરફથી I/2 પ્રવાહ આવે છે. તો ટોટલ આમાં કેટલો થશે? I થશે, જે જી તરફ જશે, અને અહીંયા પણ I પ્રવાહ થશે, એ પણ જી તરફ જશે. એ જ રીતે અહીંયા એચ પાસે જુઓ તો એક I/2 પ્રવાહ આવે છે ઈ તરફથી અને એક ડી તરફથી આવે છે I/2 પ્રવાહ એચ પાસે. તો ટોટલ કેટલો થશે? I જેટલો, અને એ ક્યાં જશે? જી તરફ જશે. તો હવે જી પોઈન્ટ પાસે જુઓ તો એક પ્રવાહ I આ બાજુથી આવશે એચ તરફથી, એક એફ તરફથી આવશે અને એક સી તરફથી આવશે. ટોટલ કેટલો થશે? 3I પ્રવાહ થશે. બરાબર. તો એથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, એની અંદર 3I જેટલો પ્રવાહ આપણે દાખલ કર્યો, તો જી પાસેથી જે બહાર નીકળ્યો એ પ્રવાહ પણ કેટલો થયો? 3I. એટલે કે આપણે જે પ્રવાહની વહેંચણી કરી છે એ યોગ્ય રીતે કરી છે, તો જ પ્રવાહ એટલો બહાર આવે. જેટલો દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર નીકળવો જોઈએ નેટવર્કમાંથી. બરાબર. અને એ બેટરીમાં દાખલ થશે. અને જોતું જવાનું અવરોધો સરખા છે તો જ પ્રવાહ સરખો વહેંચાશે. બરાબર. નહીંતર પ્રવાહ અલગ રીતે હોય. અહીંયા બધા અવરોધ એક સરખા કીધા છે એટલે આ રીતે પ્રવાહની વહેંચણી થશે. હવે આપણે ગણવો છે દરેકમાંથી પ્રવાહ કેટલો વહેશે એ, અને એ અને જી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો અહીંયા શ્રેણી અને સમાંતર જોડાણથી આપણે સમતુલ્ય અવરોધ ગણી શકવાના નથી, કારણ કે પરિપથ છે એ અટપટો છે. તો અહીંયા આપણે શું કરશું? કિર્ચોફના નિયમનો ઉપયોગ કરશું. બરાબર. તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ એના માટે આપણે એક બંધ લૂપ લેવું પડશે. તો બંધ લૂપ લઈએ આપણે. એથી આપણે કોઈ પણ બંધ લૂપ લઈ શકીએ. એથી બી લઈએ, બીથી સી લઈએ, સીથી જી લઈએ, અને જીથી બેટરી માટે આપણે એપ્સિલોન ધારી લઈએ. બરાબર. એપ્સિલોન લઈએ અને એપ્સિલોનથી વળી પાછું એ સુધી. આ બંધ લૂપ ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો કિર્ચોફનો બીજો નિયમ શું છે? તો કે મુસાફરીની દિશામાં જો પ્રવાહ આવતા હોય તો અવરોધનું વિદ્યુત સ્થિતિમાન કેવું લેવાનું થશે? માઇનસ. અને મુસાફરીની દિશામાં બેટરીનો જો ધન છેડો આવે તો બેટરીનું EMF કેવું લેવાનું? માઇનસ. બરાબર. તો આપણે એથી સ્ટાર્ટ કરીએ છીએ. એથી બી તરફ જઈશું તો પ્રવાહ કેટલો છે? I. અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. અને પ્રવાહની દિશા કઈ છે? તો જે દિશામાં જાય છે એ દિશામાં જ પ્રવાહની દિશા છે. તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? માઇનસ આવશે. એટલે કે પ્રવાહ I જેટલો છે અને અવરોધ 1 ઓહ્મનો છે, અને આ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? માઇનસ. એ જ રીતે બી થી સી તો પ્રવાહ કેટલો છે? I/2. અવરોધ કેટલો છે? 1. અને કઈ દિશામાં પ્રવાહ વહે છે? તો જે દિશામાં આપણે આગળ જઈએ છીએ એ દિશામાં જ પ્રવાહ વહે છે, એટલે કે માઇનસ આવશે. પ્રવાહ છે I/2, અવરોધ છે 1. આ જ રીતે સી થી જી બિંદુ તરફ જઈએ તો પ્રવાહ કેટલો વહે છે? I. અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. અને પ્રવાહની દિશા મુસાફરીની દિશામાં જ છે. આપણે સી થી જી તરફ જઈએ છીએ. બરાબર. તો એનું વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? માઇનસ I × 1. જીથી આ રીતે આગળ વધીએ તો બેટરી આવશે. બેટરીનો ઋણ છેડો પહેલાં આવશે. બેટરીનો ઋણ છેડો પહેલાં આવશે તો બેટરીનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવું લેવાનું થશે? પ્લસ. તો કેટલું છે એ? 10. અને આગળ જઈએ એટલે વળી પાછો એ પોઈન્ટ આવી જશે. એ પોઈન્ટ આવી જશે એટલે બરાબર કરી અને 0. બરાબર. તો આ રીતે થશે સમીકરણ. તો જો અહીંયા આપણે સરવાળો કરી દઈએ તો -I અને -I/2 એટલે કે કેટલું થશે? અહીંયા 2 અને અહીંયા 2 એટલે કે 5I/2 માઇનસ +10 બરાબર 0. તો -5I/2 બરાબર 10 ને આ બાજુ લઈએ તો -10. બરાબર. આ 5 કેન્સલ થઈ જશે એટલે અહીંયા કેટલું વધશે? 2. આ 2 આ બાજુ જશે તો I બરાબર કેટલું થશે? 4 એમ્પિયર. તો I બરાબર આપણને કેટલું મળ્યું? 4
એમ્પિયર. તો હવે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે કહેવાનો છે. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ હવે મળી જાય. આપણે કેટલો પ્રવાહ લીધો છે? આ 3I. તો જો આ અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે છે? I એટલે કેટલું મળ્યું? 4 એમ્પિયર. એટલે આમાંથી 4 વહેશે, આમાંથી 4 વહેશે અને આમાંથી પણ 4 વહેશે. એ જ રીતે અહીંયા પણ I જેટલો પ્રવાહ વહે છે આ દરેક અવરોધમાં, તો એમાંથી પણ કેટલો પ્રવાહ વહેશે? 4 એમ્પિયર વહેશે. જ્યાં જ્યાં I/2 પ્રવાહ છે ત્યાં કેટલો પ્રવાહ થશે? બરાબર, આ દરેક જગ્યાએ જ્યાં I/2 પ્રવાહ છે, તો I/2 પ્રવાહ છે એટલે કેટલો થશે? 2 એમ્પિયર પ્રવાહ થશે. કુલ પ્રવાહ બેટરીમાંથી કેટલો આવશે એવું કેવું હોય તો કે 4I બરાબર 4 અને આપણે 3I લીધું છે એટલે કે 12 એમ્પિયર. ટોટલ 12 એમ્પિયર આવશે. 12 એમ્પિયરમાંથી આ ત્રણેયમાં સરખો જશે પ્રવાહ, એટલે કે 4 એમ્પિયર જશે. વળી પાછું અહીંયાથી વેચાશે 2 એમ્પિયર, અહીંયાથી પણ એ રીતે વેચાશે 2 એમ્પિયર. બરાબર, પછી ભેગા થશે અહીંયા એટલે વળી 4 એમ્પિયર થશે. અહીંયા વળી બધા ભેગા થશે એટલે વળી 12 એમ્પિયર થઈ જશે. તો આ રીતે દરેક અવરોધમાંથી પ્રવાહ વહેશે. બરાબર, તો આપણને પ્રવાહ ગણવાનો કીધો હતો. અને બીજું શું ગણવાનું કીધું હતું કે A અને G વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય. તો અહીંયા આપણે આજે 1 ઓહ્મ અવરોધ લીધો આ દરેકનો, એને હું સ્મોલ r કહી દઉં તો આ જ સમીકરણ આપણે કેવી રીતે લખી શકીએ? સ્મોલ r કહી દઉં તો એને તો કે આવી રીતે લખી શકીએ, માઇનસ I સ્મોલ r માઇનસ I/2 સ્મોલ r માઇનસ I સ્મોલ r પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આવું લખી શકીએ. તો શું લખાય અહીંયા? માઇનસ 5 I ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 ને આ બાજુ લઈ. બરાબર, તો આ રીતે લખી શકીએ આપણે. તો જુઓ આ સમીકરણ અત્યારે આમ નામ રહેવા દઈએ. હવે હું એમ કહું કે આપણે જે સમતુલ્ય અવરોધ જોઈ છે A અને G વચ્ચે આખા પરિપથમાં, એને હું R ધારી લઉં સમતુલ્ય અવરોધને. તો પરિપથ કઈ રીતે બને જુઓ, એને R ધારી લઉં તો પરિપથ આ રીતે થયો. 3I પ્રવાહ આ રીતે વહેશે. બરાબર, આ રીતે પ્રવાહ આ રીતે પરિપથ થયો. આ આખાને હું R ધારી લઉં, જે આપણે ગણવું છે સમતુલ્ય અવરોધ. અને બેટરી તો 10 વોલ્ટની છે, તો શું લખાશે આના માટે? 3IR. આનો વોલ્ટેજ એટલો થશે અવરોધનો 3IR ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ થશે. હવે આપણે શું ગણવું છે તો કે આપણે અહીંયા સમતુલ્ય અવરોધ R ગણવો છે. તો શું લખી શકીએ આપણે? ગુણોત્તર લઈએ, અથવા તો અહીંયા 10 છે તો આ સમીકરણની જરૂર પણ નહીં પડે. બરાબર, થઈ જશે. જો R બરાબર શું થશે? 10/3I. તો આઈની કિંમત તો આપણને મળી જ ગઈ છે ને, 4. તો ગણવાની જરૂર નથી. આ રીતે થશે. એટલે કે અહીંયા કેન્સલ કરવું હોય તો 5, અહીંયા 2, તો 5/6. બરાબર, આની જરૂર પણ નહીં પડે. નહીંતર જરૂર પડે, કેમ કે અહીંયા બેટરીનો વોલ્ટેજ આપી દીધો છે અને પ્રવાહ મળી ગયો છે એટલે જરૂર નહીં પડે. આ આખાનો અવરોધ R ધારી લઈએ તો આ રીતે મળી જશે. બરાબર, સીધું જ R ધારી લેવાનું અને એનો વોલ્ટેજ બરાબર બેટરીનો વોલ્ટેજ થઈ જશે એટલે મળી જશે સીધું. તો આ રીતનો પરિપથ આપે તો સૌ પ્રથમ શું કરવાનું? પ્રવાહ વેચી દેવાના, જે રીતે અવરોધ હોય એ રીતે. પછી કોઈ એક બંધ લૂપ લઈ લેવાનો, એટલે આપણને જે કિંમતો પૂછેલી હશે એ મળશે આગળ જતાં પણ. બરાબર, તો ધ્યાન રાખો.